હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હર હર મહાદેવ, જય માતાજી. ને આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ આપણે. સવારના 10 વાગી ગયા ને કાલ મારી તબિયત એટલી ખરાબ હતી, ઘટિયા ક્વોલિટીની તબિયત ખરાબ હતી, તો કાંઈ હમણાં વિડીયો આવતા નહીં. અને આજે અત્યારે જો મેં હજી 10 વાગ્યા તો સ્વેટર પહેર્યું છે, પગમાં મોજાઈ પહેર્યા હજી મને. કાલ છે ને થોડીક શરદી થઈ ગઈ, પછી થોડોક તાવ આવી ગયો અને મને જો ઇન્ફેક્શન થઈ ગયું મારા મોઢામાં. મને ખબર નહીં છે ને, હું ગોળીઓ પીવું ને એટલે ઇન્ફેક્શન થઈ જાય. જો આટલું મોઢું હોય એટલું હોજી જાય, આખું હોજી જાય ને ઘણા એમ કે તારા ગાલ તો મસ્ત છે, મસ્ત. ભાઈ ટાઈટ થઈ જાય એટલું ઇન્ફેક્શન થઈ જાય. મને એમ લાગતું કે આ 30 વર્ષના, એટલે આપણે જ્યારે 60-70 વર્ષના ડોહા હોય એ બિચારા કહેતા હોય કે અમારે ત્યાં કળ દુખે, પગ દુખે ને આમ થાય ને તેમ થાય. પણ અત્યારે મને જેવું બધું થવા માંડ્યું તો એટલી ઉંમરમાં તો મારું શું થાય કોણ જાણે, મને ખુદને નથી ખબર. અને હમણાં હે ને જીરું ઉપાડવાનું હાલે છે, પણ થોડીક ઓલું થઈ ગયું છે, શું કહેવાય, મેન્ટલી પણ ડિસ્ટર્બ થઈ ગયા. કેમ કે મારા મમ્મી છે, એના મમ્મી એટલે કે મારા નાનીમાં ઓફ થઈ ગયા, એટલે મમ્મીને હમણાં એમાં હોય. અને કાંઈ કેમ કે કહેવાય છે ને કે મા તો માં હોય, ગમે એવા હોય પણ તો એ મા તો માં હોય ને. ઓફ થઈ ગયા એટલે મમ્મીને બધા ત્યાં જવા આવવામાં હોય. એક જીરું પડવાનું હાલે છે ને મારી તબિયત થોડીક ખરાબ, એટલે થોડીક કાલ આખો દિવસ તો માથું દુખ્યું, પછી સાંજે તાવ આવી ગયો ને સવારે ઉઠીને જોયું ને ત્યાં ઇન્ફેક્શન થઈ ગયું. અત્યારે જો ઠંડી લાગે ને કપડાં ધોવાના પડ્યા છે, પણ વિચારું કે બપોર પછી ધોવ. અત્યારે તો કાંઈ નહીં, અત્યારે તો આપણે ત્રેવડ નથી ધોવાની જરાય, ને જીરું ઉપાડવાનું હાલે છે. ને મારો હાથ એટલો દુખે છે, તાણે મેં કેમેરો આમ પકડો ને તે સીધું આ દુખે ખંભો. તો વ્લોગ કરવાનો હમણાં કંઈ ટાઈમ નથી મળતો, તો આ વ્લોગ તો હું, અને મેં છે ને એટલા દિવસ થયા હું આવતી રહી એટલા દિવસ થયા, તો મેં જોયું કે મેં જે વ્લોગ બનાવ્યા હતા ને એ તો હું અપલોડ કરી જ ન શકી, કંઈ ટાઈમ જ ન મળ્યો. તો મેં વિચાર્યું કે હવે હું છે ને આ વ્લોગ પછી છે ને 2 વ્લોગ, જે હું ગામમાં ગઈ હતી એ, અને એક હું વેરાવળ ગઈ હતી તે ગામમાં ગઈ હતી એક વ્લોગ, એક છે હું ત્યાં ફરવા ગઈ હતી મંદિરે. એટલે હું રોકાણી તો 10 દી, પણ 10 દીમાં ખાલી 4 જ દી બહાર નીકળી હતી. મેં 4 દીનો 2 દીનો મેં અપલોડ કરી દીધું. હજી 2 વ્લોગ છે, તો એ 2 હું બનાવીને ધીરે ધીરે અપલોડ કરી દઈ. બીજું તો કહેવાનું એ જ છે કે તમારી હેલ્થનું ધ્યાન રાખજો. અને મારી જે સિચ્યુએશન છે, હું કાયમ ખેતરમાં કામ કરું, નાની હતી તે દીથી બધું કરીએ જ છીએ, ખેતરમાં જ મોટા થયા, ખેતરમાં જ બધું કરીએ, પણ તોય મને 70 જાતના ઇન્ફેક્શન છે. જો હું ધૂળમાં જાજી ઘડી કામ ન કરાય, પછી આપણે માંડવીનો ભૂકો, માંડવીનો ઓપનર આવતું હોય ત્યારે કાંઈ ઓલી ધૂળ ઉડે એનાથી મને ઇન્ફેક્શન, ખડ વાઢવા જાવ એનાથી ઇન્ફેક્શન, પછી સવારમાં ઝાકરમાં મોઢું જો ખુલ્લું રહી જાય તો ઇન્ફેક્શન. એમાં હું ને માથે બાંધીને રાખું અને મૂંગો વારીને રાખું ને તો ઘણા મને એમ કહે, અરે તને તો એમ થાય કે હું કાળી પડી ગઈ એટલે. અરે મારા ભાઈ, હું કાળી પડી ગઈ એટલે હું મૂંગો નથી વાળતી, મને ઇન્ફેક્શન છે 70 જાતના. એકવાર શીક આવવાની ચાલુ થઈ જાય ને તો પછી 15 થી 20 ત્યાં લગન નાક અને માથું બધું બ્લોક ના થઈ જાય ને ત્યાં લગન સ્ટાર્ટ જ રહે. એટલે હું મૂંગો વારું અને માથે બાંધો તો ઘણા અરે તને તો કાળી થઈ જાય એટલે. અને તડકો નીકળે ને, ફૂલ તડકો હોય ને, એટલે અત્યારે જે તડકો માપનો છે, જ્યારે ફૂલ તડકો આપણે ઉનાળાની તડકો હોય ને ત્યારે મને શરદી થઈ જાય, હજી થઈ જાય શરદી. 10-15 જાતની તો મને ખાલી ઇન્ફેક્શન જ લાગેલા હે બધી જાતના. અને વધારે હું તડકામાં રહું તો સ્કિન ઉપર સીધા ઓલા સ્પોટ થઈ જાય વ્હાઈટ કલરના ને એવા. અને હમણાં તો કપાહિયામાં છે ને ખંજવાળ આવે છે, ધ્યાન રાખજો. જે મારા ખેતરમાં જે કામ કરતા હોય ને ખેડૂત છે, ભીહું રાખ્યું હોય ને જેને, એને હું કહું કે હમણાં કપાહિયામાં ખંજવાળ આવે છે, એના ઇન્ફેક્શન જો આ ગાલ ઉપર ને થઈ ગયા છે, આ ગળામાં બધે. એ તો હવે મટી ગયા, હમણાં હું નથી ભરતી. મમ્મીને કહું કે તમે ભરો, તો મમ્મી ન હોય એટલે આપણે મજબૂરીમાં ભરવું પડે. તો એ બધું હાલે છે, એવી બકવાસ જિંદગી. બકવાસ ન કહેવાય, પણ કરવાનું છે કાંઈ નથી થતું, ન કરવાનું છે ને એ બધું છે. અને મારો ખંભો અટાણે એટલો દુખે, ઓ માય ગોડ. મેરા હાથ, આ વ્લોગિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારથી હાથ દુખવા માંડ્યો. મને લાગે કે આ હાડકું હોય ને તૂટી જવાનું છે મારું.
બીજું એક કે કામ તો આપણે બધું કરતા જ હોઈએ, કામ કરતાં કરતાં એ વ્લોગિંગ કરવું અને એડિટ કરવી ને અપલોડ કરવાનો થોડોક ટાઈમ લાગે, પણ ધીરે ધીરે હું શીખું છું કે કેવી રીતના થાય ને કેવી રીતના નહીં. કેમેરો કેમ પકડવો એ નથી આવડતું હજી ને. એ બધા એમ કે વ્લોગિંગ કરો. કેમ કરવું આમાં વ્લોગિંગ? એ ટાઈમ તો મળવો જોઈએ ને વ્લોગ બનાવવાનો. અને બીજું કહેવાનું એ કે જીરું ઉપાડવાનું હાલે છે મસ્ત. આજ નથી ગયા, કાલ મજૂર આવ્યા હતા 6 જણા, એને ઉપાડ્યું થોડુંક ને બાકી છે બીજું, તો તમને દેખાડું. ચલો જીરું કેટલુંક ઉપડી ગયું ને કેટલુંક બાકી. દરવાજો તો સાઈડ મેં બંધ કર્યો કોઈ છે નહીં. અને અહીંયા જો ફૂલ કેસરી કલરનું ઉખડું, પીળા કલરના તો તમે જોયો હતા ને, આ કેસરી કલરના છે ને વેસાતા બી લઈને વાવ્યા હતા. તો જો આ છે ને આ છે ગુલાબ. એમાં અત્યારે નથી આવ્યા, એમાં કંઈક આ શિયાળો આવ્યો હતો ને એમાં ટાઈટના જો આવા થઈ ગયા હતી ડેડવીઓ. આ તો તમે જોયું જ છે કે સોરી છે. અહીંયા આંબો અવાર છે ને, આંબામાં છે ને મસ્ત મોર આવ્યું છે. નજર ના લગાડજો કોઈ, માન એકવાર એવું હોય એટલી મહેનત કરીને ચાલ્યો એવું છે આમાં. ને આમાં કહેતા હતા કે દવા છાંટવાની. હવે કઈ દવા છાંટવાની હોય તો મને ખુદને ના ખબર હોય. ના ખબર હોય બધી, એવું નથી કે ના ખબર હોય, પણ કઈ છાંટવી ને એ ન ખબર હોય. ને અહીંયા છે એ 4-5 વર્ષ ત્યાંથી આંબા છે. આ ગોઠલીના વાવેલા છે બધા, એમાં આવ્યું છે. તમને જો દેખાતો હોય તો જો અહીંયા સારી છે ને આ કેર છે, કેમ કે આપણે કેળા બહુ ભાવે. હાલો તો હું તમને જરાક જીરું દેખાડું. જો થોડુંક જીરું છે ને ઉપડી ગયું અને થોડુંક બાકી છે. જો ઓલા ખેતરમાં છે ને થોડુંક ઉપડી ગયું ને થોડુંક બાકી છે. જો ઓલા દેખાય ઘલા, જો આ ઘલા દેખાય ને એ કાલ ઉપાડ્યા એટલા, ને બીજું હજી બાકી છે. હવે કાલ નહીં, કાલ તો હજી આજ ગયા તો કાલ તો રોકા છે ને આવતા રહે ને અમારા દાદીમાં ઉપાડે છે એને. જો ન કરવાના ધંધા એ કરે. જો એટલું છે ને ઉપડી ગયું છે, જો વાં લગન થોડુંક ને અહીંયાથી એટલું બધું ઉપાડવા નાખી. ઓલું બાર્યું છે શું કંઈ ગયું, આ બધું ઉપાડવાનું છે. એ પણ તમે રેવા દ્યો ને, પણ તમને ના પાડી માં ઈ નાખ્યું કે માં એકતા ઘલા થઈ ગઈ છે. ના હાલે એમની વિસોરીઓ આવે તો ઉડી જાય. નથી પાડવું. તમને ના પાડી કે તમને વાવી જવાની, મેં ના પાડી કે વાવી નથી જવું, તો તમે અહીં આવીને બેસી ગયા તરત નારા. મૂકી દ્યો, ઊભા થઈ જાઓ, મૂકી દ્યો. ના પાડી દીધી ને. ના તમને માં ના પાડી એમાં તમે કેમ સમજતા નથી? ઘર નથી, ઘેર નથી બેહાતું તમારાથી. મૂકી દ્યો, મૂકી દ્યો. પણ મૂકી દેવાનું કીધું તો કેમ સમજતા નથી કોઈની વાત? આ કે ને ડોહા કોઈની વાત સમજે નહીં. એ વિસોરીઓ એક આવ્યું ને તો ઉડી જાય. અમે જીવની વારી એક છોડવો ભેગો ના ઉડે. હું ભલા ઉડી જાય તો કામ ઈ ના ઉડી જાય. તમને ના ઘેરાલો આ ખેતરમાં હું આવ્યા તમે ભેરું કરી લે. નેવરેજ છે ભેરું કરવાની. તમે અહીં શું કરવા આવ્યા મને એમ કયો? અહીં શું કરવા આવ્યા ઈ કયો? ન તમને ના નથી પાડી. ના જાવ ઘોરી મરી જાવ તો ઘોરી જમ વાવી નથી જાવું. જજો હાલો ઘેર. આમ બેતા મરી જાહે નહીં, માંદા થાય તો કોઈ હે નહીં ઘેર ને. મારે કોણ તમને દવા પાહે પકડીને ઘેર બેહો ને શાંતિથી. મને મજા નહોતી કાલ હાંજી માથું દુખતું તું, તમને ખબર નથી પડતી કોઈની વાત. જજો હાલો તો ગોતવા જાવે ને તમે, પણ વયા જાવ જ્યાં ત્યાં. મારે ભીહું હજી બદલે લુગડા ધોવાના પડ્યા તો મેં ધોયા નહીં. આજુ કહું રૂંઢે ધોઈ નાખી. અટાણમાં મજા નથી. રોગે રોગ હું કરવા લોહી પીવો. હજી તો મારા વિચાર તો અહીંથી આ ધોરીએ થઈ નવાવી જાવ નથી જાઉં વાવી અહીંથી આ ધોરીએ વહી જાય ને પછી કહું વહી જાય. પણ નથી જાવું. હું કરવા તમારે? તમને ના પાડી તો કેમ સમજતા નથી તમે? ઘેર બેહો ને. પણ હા એક ઠેકાણે બેહીને કામ સેજર કરવું. તો એક ઠેકાણે જ બેહાય. આપણે જવાય નહીં ગયા આ ડબરું. એમ તો કઈ આપણે આટા નથી મૂકી દીધા. તો પણ આટા નથી મૂકી દીધા. તમે અહીં આવ્યા શું કરવા? કિને પૂછ્યું તો મેં અહીં આવ્યા? અહીં આવવાનું કામ? અહીં તો આપણું પણ ખેતર છે. પણ તમે શું કરવા? જવા દો. આપણી વાડી છે. અમે બધે કામ કરીને તઈ આવજો. જવા દો ઘેર. તમને છે ને ઠામ ને હંજવારી કાલથી મૂકીને વહી જાવ. પછી કર્યા રાખજો. 12 વાગ્યા લગન બેઠા રહેજો. કર્યા રાખજો. ઠામ વિસરા તો જ તમે બાહેર હાલો. નકર બાહેર હાલો જ નહીં. કાલથી ઠામ ના ઉઠકું. હવે હું ઠામ ઉઠકીને જાવ જ નહીં. મૂકીને ઢેગલો કરીને વહી જાઉં કે આ ઉઠકી નાખજો. બસ બેઠા બેઠા 12 વાગ્યા લગન ઘેર રાખજો. ત્યાં જ તમે બાહેર હાલો. આમ તો તમે બાહેર હાલો જ નહીં. ઠામ ના ઉઠકાય. કા ના ઉઠકાય? તો
તો પહેલાથી જ આવતું રહેવાય ને. કીની કીધું તું આ એટલી હડકોલા હા ભરજો. અમારે ઉપાડવું જીરું પણ હવે હું એકલી ઉપાડું તો ઉપાડાય. એટલે 10 વાગ્યા હવે મારે ભીહું પાવાનું છે, કામ છે, બધું કરવાનું. તમે પછી તમારે તમે મન થાય ને નીકળી જાવ. એમ હાલે ક્યાંય હાલો ઘેર ક્યાંય નથી જાવ. હાલો તું જા હું આવું છું. તું જા હું આવે જાતી નથી ના જાવ ક્યાંય. પાકું ને ક્યાંય નહીં જાવ. ઘેર જ આવજો ક્યાંય જાજો નહીં. હા ક્યાંય ના જાવ. તારે મને ગોતવા જ ન જાવે હું ક્યાંય જાઉં નહીં. ક્યાંય ગોતવા નહીં. ક્યાંક માંદા ક્યાંક પડી જાઓ ચક્કર આવીએ તો. એમ પડી ન ચાતી તારા માના ને હવે તો પછી ઉંમર ના માન બે પહેરું તો ગાઈસ તમે જોઈ લીધું. અમારા ડોહીમાં અમારે કાયમ આવો જ ઝઘડો હોય. મલક બધો ઝઘડો કરવાનો હોય. કેમ કે સમજે નહીં ડોહા માણસ સમજે નહીં એનું શું કરવું ખબર નહીં. એને હું એવું હોય કે એને જવું હે વાવ કેટલી દૂર હે અહીંથી. નહીં હોય તો 25 ડગલા હે. એટલે આપણે 25 ડગલા તો કાંઈ ન લાગે. 25 થી 30 સ્ટેપ તો એટલી એને તો ન આપણે તો ન લાગે. હાલો આપણે 5 મિનિટમાં પહોંચી જાય. પણ એને કેટલી વાર લાગે ત્યાં જવામાં. ધીરે ધીરે હાલે એક તો વાંકા ને ધીરે ધીરે. મારા દાદી મારો કાયમનો ઝઘડો એક જ હોય. એને જવું હોય ને હું ના જવા દઉં ને એટલે અમારે કાયમનું બધું ચાલુ જ થાય. જો અહીંયા ને ઓલો કુકડીયો કુંભાર બેઠો. એને કુકડીયો જ કે ને તમારે શું કહે? કુકડીયો જ કે જોવા બેઠો મસ્ત. અને વહેડીનો હોય એ ખતરનાકી જેવો દેખાવામાં કાળો છે ને એવો. એ દિલનો કાળો છે. બધા ઈંડા બીંડા બધું ખાઈ જાય. તો આ ઉનાળાની જો આપણી મીઠી આંબલી આવી ગઈ હે મસ્ત. આમાં મોર આવી ગયો છે મસ્ત મસ્ત. અચ્છા મીઠી એક વાંસ છે એ છે તુરી. 2 આંબલી છે તો. અને અહીં ખાટી આંબલી છે. એમાં હે ને મલક કાતરા આવ્યા. પણ આપણે તો ઇન્ફેક્શન વાળા રહ્યા ને. આપણે બીમારી ઝડપમાં આવી જઈએ. જો આ રહ્યા કેટલા બધા બીમારીની ઝડપમાં આવી જઈએ આપણે. આમાં નહીં દેખાય જો તમને દેખાતા હોય ને તો દેખાય જો. અને અહીંયા છે ને એક મધ છે. જો ક્યાં હે આર્યું અહીંયા છે. અહીંયા એના મધનું પોળું છે. આમાં કોઈ કાંઈ આપડવા આવતું નથી. બધા દૂરથી છે ને રામ રામ કરીને વયા જાય. જો એટલું દૂર છે. અચ્છા આંબલી. તો મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો? કેમ કે હવે મારી પાસે ટાઈમ નહીં હોય. તો મેં વિચાર્યું હતું કે આજે હું વ્લોગ બનાવું. હમણાં થોડાક દિવસની ઇન્ફોર્મેશન દઈ દઉં. તો કે હું હમણાં થોડીક બીમાર છું ખતરનાક વાલી. હજી સ્વેટર પહેર્યું છે. તો તમને હે ને મારો આ વ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. 20 સબસ્ક્રાઈબરથી હું કાયમ વ્લોગ બનાવું. મને એમ થાય કે કેમ બનાવું પણ પછી એમ થાય કે નહીં કરવાનું સ્ટાર્ટ કર્યું છે તો આપણે પૂરું કરીને જ કરીએ. અને ફોલો ઇન્સ્ટાગ્રામમાં પણ કરજો ફોલો. એમાં ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે સેજલ ગોસ્વામી 1, 2 and 3 એ મારી આઈડી છે. અને જો આમાં એડિટિંગ ટાઈમે મને હે ને ટાઈમ મળીએ ને અને મારું મગજ ધ્યાનમાં આવી છે ને તો હું આમ નાખી દઈ આઈડી લખી કેપ્શન કરી દઈ. તો એ જ છે કહેવાનું મારું. પ્લીઝ મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય. મને હે ને થોડુંક સજેશન દેજો ને આ ઇન્ફેક્શન મટાડવાનું. તો મેં અત્યારે હે ને સવારે પૂછ્યું ને બધા ઘરનાઓને તો એને કીધું કે તું ગોળીઓ પીને એનું ઇન્ફેક્શન એ છે. જો તો કેવું થઈ જાય છે. કોણ જાણે કોની નજર લાગી ગઈ. આ જાણ લો જો વીક થઈ ગયા. તો મેં સેલ્ફી કેમેરાથી જોયું તો એ ખબર પડી મને. અરે રામ રામ રામ. ભગવાન માતાજી બધાને સુખી રાખે. શરૂઆત મારાથી કરે. બેસ્ટ. હાલો ભીહું બદલાવાની હોય જીતા. હા મારી ફાલતુ બકવાસ સાંભળી તમને કેવું લાગે મને જરા કહેજો. મને કેમેરામાં બોલવાની બહુ મજા આવે. બહુ મજા આવે. બસ કોઈ નહીં કંઈ સાંભળવાની, કોઈને કંઈ કહેવાની, કોઈને કંઈ બોલવાની કંઈ નહીં. આપણે બસ બોલવાનું, કેમેરો હાથમાં રાખવાનો ને આપણે બોલતું જવાનું ને આપણું કામ કરતું જવાનું. મને વિચાર છે કે હું હે ને પ્લીઝ તમે સપોર્ટ કરો. હું હે નવો ફોન લેવાનો વિચાર કરું છું કે કેમ યુટ્યુબની કે ઇન્સ્ટાગ્રામની
જે આવે એમાંથી વિચાર કરું છું કે ફોન લઈ લો પડે. તમે કોઈ સપોર્ટ ના કરો તો હું ફોન ક્યાંથી લો? બિચારો મારો ફોન હાલતો હાલતો ક્યારે બંધ થઈ જાય મને ના ખબર પડે. અને જો મારા નખ હમણાં થોડાક વધી ગયા હે. નેન પોલીસ તો આ નેન પોલીસ આજ 15 દી થયા કરી છે અને 50 રૂપિયા દીધા નેન પોલીસના. જો કેવી હે નેન પોલીસ નખ. એ તો હું કાયમ સાફ કરું એટલે ચલો.